Good afternoon, class. In last lecture, we have discussed about different type of formulas of concentrates formula. Also, I have learned about example 2.1 to 2.3. Now, we have discussed our new topic, solubility. What is solubility? What is the definition on your mind? But in science, the solubility having two different components. Everyone knows solution having two components, solute and solvent. The minimum part of the solution is known as solute and maximum part of the solution is known as solvent. Okay. Now we have discussed about the definition of solubility. Solubility of a substance is maximum amount that can be dissolved in a specified amount of solvent as a specified temperature. It depends upon the nature of solute and solvent as well as temperature and pressure. Student, સોલ્યુબિલિટી ડેફિનેશન ની અંદર કોઈપણ જે સોલ્યુટ હોય સોલ્વન્ટ ની અંદર મેક્સિમમ ડિસોલ્વ થાય એટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઇટ ઇઝ રૂમ ટેમ્પરેચર. હવે મેક્સિમમ જે સોલ્યુટ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થશે એટલે ઓટોમેટિકલી જે સોલ્યુશન ની કોન્સન્ટ્રેશન જે તે ઇન્ક્રીઝ થશે. બટ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા સોલ્યુટ નો જે નેચર છે એ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થવા માટે રિસ્પોન્સિબલ છે. બરાબર. હવે ડિફરન્ટ એવરીવન નો મેટર હેવિંગ ડિફરન્ટ ફિઝિકલ સ્ટેટ. મેટર ને ડિફરન્ટ ફિઝિકલ સ્ટેટ છે. સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. we have learned already solid solution, liquid solution and gas solution. तो डिफरंट टाइप की જે સોલ્યુબિલિટી છે તો એ ડિફરન્ટ ટાઈપ ની સોલ્યુબિલિટી નો હવે આપણે ડિસ્કસ કરવાનું છે. એટલે સોલ્યુબિલિટી ની જે ડેફિનેશન છે તમારા માઈન્ડ માં ક્લિયર થઈ ગઈ હશે કે સોલ્યુટ નો મેક્સિમમ પાર્ટ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થાય એટ રૂમ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તો એને કહેવાય સોલ્યુબિલિટી. અને કોઈ પણ સોલ્યુટ સોલ્વન્ટ ની અંદર જ્યારે ડિસોલ્વ થશે તો તે સોલ્યુટ ના નેચર ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે. નેક્સ્ટ ટોપિક, solubility of a solid in a liquid. હવે ફિઝિકલ સ્ટેટ ની આપણે વાત કરીએ તો એમાં અત્યારે લિક્વિડ ફોર્મમાં સોલ્વન્ટ લીધેલું છે અને સોલ્યુટ છે તે સોલિડ ફોર્મમાં છે. એટલે કે સોલિડ જે સોલ્યુટ હોય ઇટ ઇઝ dissolved in liquid solvent. તો કઈ પોઝિશન ની અંદર સોલિડ સોલ્યુટ લિક્વિડ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થશે તે આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું છે. તો every solid does not dissolve in given liquid. તમને બે એક્ઝામ્પલ આપેલા છે કે સોડિયમ ક્લોરાઇડ એન્ડ સુગર dissolve rapidly in water, but naphthalene and anthracene does not rapidly dissolve in water, while naphthalene and anthracene it is rapidly dissolved in benzene, but sugar and salt does not dissolve in benzene. What is the reason? Reason are only one there that the nature of solute, ionic solid and sugar having polar nature. Polar nature वाला જેટલા પણ સોલ્યુટ હશે તે polar nature વાળા સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થશે. અહીંયા NaCl and sugar both are dissolved in water. Why? Because both nature are polar. બેયના જે નેચર છે સોલ્યુટ અને સોલ્વન્ટ બેયના નેચર પોલાર છે એટલા માટે તે એકબીજામાં ડિસોલ્વ થશે. બેન્ઝીન જે નેપ્થેલિન અને એન્થ્રેસિન છે
એનો નેચર કેવો છે તો નોન પોલાર નેચર છે અને વોટર છે એનો નેચર છે પોલાર. હવે તમે નેપ્થેલિન અને એન્થ્રેસિન ને જેવું વોટર ની અંદર ડિઝોલ્વ કરશો એટલે ડિઝોલ્વ થશે નહીં. કેમ? ક્રોસ નેચર. એકનો નોન પોલાર નેચર છે અને એકનો પોલાર નેચર છે. હવે ડિફરન્ટ નેચર વાળા બે જ્યારે એકબીજામાં મિક્સ કરવામાં આવે તો એકબીજામાં ડિઝોલ્વ થશે નહીં. ખ્યાલ આવ્યો તો દરેકને? એટલા માટે naphthalene and anthracene it is a organic compound having non-polar nature. It is dissolved non-polar nature benzene. તે કોની અંદર ડિઝોલ્વ થશે તો non-polar જે બેન્ઝીન છે તેની અંદર naphthalene અને anthracene ડિઝોલ્વ થશે. હવે બેન્ઝીન તરીકે સોલ્વન્ટ લઈ અને NaCl અને વોટરને આપણે NaCl અને સુગરને જો ડિઝોલ્વ કરશું તો ત્યાં પણ ક્રોસ નેચર જોવા મળશે. કેમ કે સુગર અને NaCl નો જે નેચર છે એ પોલાર છે, જ્યારે બેન્ઝીન નો નેચર છે એ કેવો છે? નોન પોલાર છે. તો પોલાર સોલ્યુટ અને નોન પોલાર સોલ્વન્ટ કેન નોટ dissolve in each other. Understand? Okay. Next, this solution, when a solute is added to the solvent, some solute dissolve and its concentration increase in solution. This process is known as dissolution. હવે આ જે પ્રોસેસ છે એ બે પોલાર કે બે નોન પોલાર જે સોલ્વન્ટ કે સોલ્યુટ હશે એના ઉપર ડિપેન્ડ થશે કે કોઈ પણ સોલ્યુટ કે જે તમે સોલ્વન્ટની અંદર મેક્સિમમ પાર્ટ ડિસોલ્વ કરો છો અને સોલ્યુટનો મેક્સિમમ પાર્ટ સોલ્વન્ટની અંદર ડિસોલ્વ થાય એટલે ઓટોમેટિકલી જે સોલ્યુશન બનશે તેની કોન્સન્ટ્રેશન કેવી થશે તો ઇન્ક્રીઝ થશે. તો આજે આખી પ્રોસેસ છે ઇટ ઇઝ નોન એઝ ડિસોલ્યુશન. એનું એક્ઝામ્પલ છે sugar and NaCl dissolve in water. This is the best example. Both having nature polar nature. NaCl and sugar having also nature polar and water having also nature polar. Second, crystallization. Solute particles in solution collide with the some solid particles in solution collide with the solid particles and get separated out of solution. This process is known as crystallization. હવે અમુક જે સોલ્યુટ હોય એ સોલ્વન્ટની અંદર તમે ડિસોલ્વ કરો એટલે ડિફર થઈ જાય. તે સોલ્યુશનની અંદરથી ડિફર થઈ જશે, નીચે બેઝ હશે ત્યાં ડિપોઝિટ થશે. તો આ ટાઈપના જે સોલ્યુટ છે સોલ્વન્ટની અંદર ડિસોલ્વ થતા નથી અને નીચે બેઝ છે ત્યાં ડિપોઝિટ થાય તો આ જે પ્રોસેસ છે એને શું કહેવાશે તો ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કહેવાશે. બરાબર દરેકને? એટલે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે સોલ્યુટ અને સોલ્વન્ટ એકબીજામાં જ્યારે ડિસોલ્વ થશે ત્યારે સોલ્યુશનની જે કોન્સન્ટ્રેશન છે તે ઇન્ક્રીઝ થશે. એક ટાઈમ એવો આવશે કે બેની જે કોન્સન્ટ્રેશન છે ઇક્વલ થશે અને ઇક્વલ થાય ત્યારે સોલ્યુટ પાર્ટિકલ સેપરેટિંગ આઉટ એન્ડ સ્ટેટ ઓફ ડાયનેમિક ઇક્વિલિબ્રિયમ ઇઝ રીચ્ડ. At this stage the concentration of solute in solution will remain constant under the given condition, temperature and pressure. Similar process is followed when gases are dissolved in liquid solution. Such a solution which no more solute can be dissolved at the room temperature and pressure is called saturated solution. હવે આ બેની ડેફિનેશન ખબર પડી ગઈ. હવે સેચ્યુરેટેડ સોલ્યુશન આવી ને કે એવા સ્ટેજ છે કે તમે કોઈ પણ સોલ્યુટ જ્યારે સોલ્વન્ટની અંદર ડિસોલ્વ કરો છો ત્યારે સોલ્યુટનો મેક્સિમમ પાર્ટ સોલ્વન્ટની અંદર ડિસોલ્વ થાય. નો મોર સોલ્યુટ કેન બી ડિસોલ્વ ઇન સોલ્વન્ટ. તો ઈ જ્યારે સ્ટેજ પહોંચશે કે જ્યારે સોલ્યુટનો એક રેશિયો તમે સોલ્વન્ટની અંદર ડિસોલ્વ થઈ ગયા પછી પણ વધારે સોલ્યુટ એડ કરો તો હવે સોલ્વન્ટની કેપેસિટી નથી કે તે વધારા સોલ્યુટને ડિસોલ્વ કરી શકે. એટલે વધારાનું સોલ્યુટ ક્યાં જશે તો નીચે બેઝ જે હશે ત્યાં ડિપોઝિટ
થશે તો ઈ જે સોલ્યુટ છે ઈ જે સોલ્યુશન છે this solution is known as saturated solution. Unsaturated solution is one of which more solute can be dissolved to same temperature. The solution which is in dynamic equilibrium with undissolved solute is the saturated solution and contain maximum amount of the solute present in solvent. The concentration of solute in such solution is in its solubility. એટલે unsaturated solution કોને કહેવાય? Saturated means કે no more solute can be dissolved in solvent. એટલે વધારાનો સોલ્યુટ છે હવે સોલ્વન્ટ કે ડિઝોલ્વ કરશો તો પણ ડિઝોલ્વ થશે નહીં તો એવા જે સોલ્યુશન હશે એને અનસેચ્યુરેટેડ સોલ્યુશન કહેવાશે. બટ તમે એક વિચાર કરો કે મેક્સિમમ પાર્ટ તમે સોલ્યુટનો સોલ્વન્ટને ડિઝોલ્વ કરો તો પણ જો સોલ્વન્ટ સેટિસ્ફાઈડ થાય નહીં અને મોર સોલ્યુટ છે ડિઝોલ્વ થઈ રાખે તો એવા સોલ્યુશનને કહેશું અનસેચ્યુરેટેડ સોલ્યુશન. અને આમાં તમે જેટલું સોલ્વન્ટને એડ કરશો એમ જે તે સોલ્યુશનની જે કોન્સન્ટ્રેશન છે તે ઇન્ક્રીઝ થશે. ખ્યાલ આવ્યો દરેકને? Now, effect of temperature and pressure. What is the effect of temperature on solution? એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે એક ઉદાહરણ હવે સુગર ને તમે જ્યારે વોટરની અંદર એડ કરો તો જનરલી એને શું કે ખાંડ એની જાસ નથી, બરાબર? હવે નોર્મલ જે વોટર હોય નોર્મલ વોટરની અંદર તમે સુગરને એડ કરશો અને ડિઝોલ્વ કરશો તો કેટલું ડિઝોલ્વ થશે? એક લિમિટ હશે કે 1 લિટર વોટરની અંદર તમે 1 સ્પૂન 2 સ્પૂન 3 સ્પૂન મેક્સિમમ છે એ સોલ્યુટ સુગર એડ કર્યું એટલે 1 લિટર જે સોલ્યુશન હશે સુગર સોલ્યુશન એ સેચ્યુરેટેડ સોલ્યુશન થઈ જશે. વધારે સુગર એડ કરશો તો એ શું થશે? તો વધારાની સુગર નીચે બેઝમાં ડિપોઝિટ થશે, બરાબર? હવે તમે શું કરવાનું છે તો જે તે વોટર છે ને વાર્મ વોટર લેવાનું. વાર્મ વોટર એટલે થોડુંક ગરમ કરેલું વોટર, થોડુંક ગરમ કરેલું વોટર લઈ અને એમાં તમારે સુગર એડ કરવાનું છે. સુગર એડ કરશો તો નોર્મલ વોટરની કમ્પેરિઝનમાં જે સોલ્યુટ છે તે મેક્સિમમ ડિઝોલ્વ થશે વાર્મ વોટરની અંદર. એટલે કહેવાનો મીનિંગ શું છે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો કોઈ પણ સોલિડ સોલ્યુશન સોલ્વન્ટની અંદર મેક્સિમમ ડિઝોલ્વ થશે અને એની કોન્સન્ટ્રેશન પણ કેવી થશે? તો મેક્સિમમ થશે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એમ કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે અને સોલ્યુબિલિટી છે એ પણ કેવી થશે? તો ઇન્ક્રીઝ થશે. The solubility of a solid in liquid is significantly affected by temperature changes. Consider the equilibrium represented by Love-Sapiere's principle. If a nearly saturated solution, the dissolution process endothermic and the solubility should increase with rise the temperature, and if it is exothermic the solubility slowly decrease. These trends are also observed experimentally. એટલે કોઈ પણ જે વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે સોલ્યુટને અંદર ડિઝોલ્વ કરશો તો જેવું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય ને મોર સોલ્યુટ ડિઝોલ્વ થાય તો this reaction is known as endothermic reaction and this reaction also known as dissolution reaction. Dissolution ની અંદર આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું કે તમે સોલ્યુટનો મેક્સિમમ જે પાર્ટ છે એ સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ કરો એના લીધે શું થાય તો જે તે સોલ્યુશનની જે કોન્સન્ટ્રેશન છે એ ઇન્ક્રીઝ થાય તો એવી રીતે તે રિએક્શન કઈ કહેવાશે? તો એન્ડોથર્મિક રિએક્શન કહેવાશે, બરોબર? કે જેમાં એનર્જી એબ્સોર્બ થશે. અને ધારો કે હવે તમે ટેમ્પરેચરને ડિક્રીઝ કરો છો, ડિક્રીઝ ટેમ્પરેચર કરો એટલે ઓટોમેટિકલી જે સોલ્યુબિલિટી જે ડિક્રીઝ થશે, સોલ્યુબિલિટી ડિક્રીઝ થાય એટલે કોન્સન્ટ્રેશન પણ ડિક્રીઝ થાય. તો ધીસ રિએક્શન ઇઝ નોન એઝ એક્ઝોથર્મિક રિએક્શન.
ઓકે એટલે ટેમ્પરેચર ની ઇન્ક્રીઝ થાય છે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી તો સોલ્યુબિલિટી ઇન્ક્રીઝ થશે અને ટેમ્પરેચર ડિક્રીઝ કરી તો સોલ્યુબિલિટી ડિક્રીઝ થશે નાઉ effect of pressure on solution. Pressure does not have any significant effect on solubility of solid and liquid. It is so because solid and liquids are highly incompressible and particles remain unaffected by change in pressure. કેવાનો મીનિંગ શું છે કે લિક્વિડ અને સોલિડ જે સોલ્યુટ હશે એ ડિસોલ્વ કરશે અને લિક્વિડ અને સોલિડ ઉપર પ્રેશરની કોઈ પણ જાતની ઇફેક્ટ થતી નથી એની what is the reason only one the arrangement of atom in liquid and solid it is regular and systematic solid ની અંદર એટમ ની અરેન્જમેન્ટ ખબર છે કે બે એટમ વચ્ચે જે ડિસ્ટન્સ હશે મિનિમમ હશે અને ઇન્ટરમોલિક્યુલર ફોર્સ મેક્સિમમ હશે liquid માં પણ સેમ the distance between two atoms is less compared to gas and intermolecular force also maximum compared to gas એટલે intermolecular force અને બે એટમ વચ્ચેનું ડિસ્ટન્સ અને એની જે અરેન્જમેન્ટ છે સિસ્ટમેટિક એન્ડ થ્રી ડાયમેન્શન હશે કે જેના ઉપર પ્રેશરની કોઈ પણ જાતની ઇફેક્ટ થતી નથી ખ્યાલ આવ્યો કે આપણે નાઉ નેક્સ્ટ ટોપિક solubility of a gas in a liquid solution તમે એક વસ્તુ વિચાર કરો કે અત્યાર સુધી આપણે સોલિડ ને લિક્વિડ ની અંદર ડિસોલ્વ કરતા હતા એની ટેમ્પરેચર ઉપર જે ટેમ્પરેચર ઇફેક્ટ જોઈ પ્રેશર ઇફેક્ટ જોઈ ખ્યાલ આવ્યો ઓકે તો આપણે સોલિડ કોઈ પણ સોલ્વન્ટ ની અંદર ડિસોલ્વ થાય તો ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન નેચર ઓફ સોલ્યુટ પોલર વાળા પોલર ની અંદર ડિસોલ્વ થશે નોન પોલર વાળા નોન પોલર ની અંદર ડિસોલ્વ થશે બટ હવે આપણે સોલ્યુટ તરીકે લેવાનું છે ગેસ અને સોલ્વન્ટ છે લિક્વિડ હવે એક વસ્તુ તમે વિચાર કરો કે જેટલી પણ સી દરિયાની અંદરની જેટલી પણ લાઈફ સિસ્ટમ છે હવે ઈ જે આખું એટમોસ્ફિયર છે સી ની અંદર જે પણ તમને અંડર વોટર જેટલી પણ એટમોસ્ફિયર બાજુ જે ફિશ પ્લાન્ટ જોવા મળે છે તો તે પણ શું કરે છે તો પોતાની લાઈફ સર્ક્યુલેશન માટે બ્રેથ ઓક્સિજન કમ્પલસરી લે છે હવે આ જે ઓક્સિજન છે તે અંદરની જે ઓલરેડી વોટરની અંદરના ભાગમાં છે તેમને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે કેવી રીતે તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઘણા બધા ગેસ છે વોટરની અંદર ડિસોલ્વ છે એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એ વોટરની અંદર ડિસોલ્વ છે અને એટલા માટે તે જે દરિયાની અંદરની આખી લાઈફ સિસ્ટમ છે એ પણ જે વોટરની અંદર ડિસોલ્વ થયેલો ઓક્સિજન છે એ પોતે લે છે અને પોતાના બ્રેથ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ છે એ રિલીઝ કરે છે અને એ રિલીઝ કરેલો કાર્બન ડાયોક્સાઇડ વોટરની અંદર કેવો થઈ જાય છે ડિસોલ્વ થઈ જાય ખ્યાલ આવ્યો એટલે હવે આપણે સોલ્યુટ તરીકે ગેસ લેવાનું છે અને સોલ્વન્ટ તરીકે વોટર કે ડિફરન્ટ ટાઈપ ઓફ લિક્વિડ લેવાનું છે અને બેની સોલ્યુબિલિટી જોવાની છે many gases dissolve in water oxygen dissolve only to a small extent to water it is this dissolved oxygen which sustains all aquatic life form in other hand hydrogen chloride gas is highly soluble in water solubility of gas in liquid is greatly affected by pressure and temperature the solubility of a gas increase with increase of pressure for solution of gas in solvent consider a system is shown in on the model okay basic system ની વાત કરી કે પ્રેશર અને ટેમ્પરેચર આ બે જે ઇફેક્ટ છે ઈ કોઈ પણ ગેસ જ્યારે લિક્વિડ ની અંદર તમે ડિસોલ્વ કરો ઈ સૌથી વધારે અફેક્ટેડ છે કેવી રીતે તમે એના માટે એક એક્ઝામ્પલ આપેલું છે એ પહેલા સમજી લે આ બે સિસ્ટમ છે આ બે સિસ્ટમમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ એક બીકર છે બીકરની અંદર વોટર ભરેલું છે આ પિસ્ટન છે પિસ્ટનની ઉપર W1 ગ્રામ જે વેઇટ રાખેલું છે વેઇટના લીધે પિસ્ટન ઉપર પ્રેશર ક્રિએટ થશે અને પ્રેશર
ક્રિએટ કરવાને લીધે જે આ પ્રેશર છે એ આ જે વોટર અને પિસ્ટનની વચ્ચેના ભાગમાં સ્પેસ છે ત્યાં શું રહેલા છે તો નંબર ઓફ ગેસ એટમ આ ગેસ એટમ પર જેવું પિસ્ટનનું પ્રેશર લાગશે એટલે નંબર ઓફ એટમ ડિસોલ્વ ઇન વોટર પિસ્ટનનું પ્રેશર જેટલું આપણે W1 જેટલું પ્રેશર લાગશે એટલા જે નંબર ઓફ મોલ્સ ઓફ ઓક્સિજન નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ છે એ વોટરની અંદર ડિસોલ્વ થશે સેકન્ડ જે ફિગર છે એમાં વેટ ઇન્ક્રીઝ કરી છે વેટ ઇન્ક્રીઝ કરો પિસ્ટન પર એટલે ઓટોમેટિકલી પ્રેશર પણ ઇન્ક્રીઝ થાય અને પ્રેશર ઇન્ક્રીઝ થાય તો નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ maximum number of moles of gas it dissolve in water કેવાનો મીનિંગ શું છે કે તમે પ્રેશર જેટલું વધારે ગેસ ઉપર ઇન્ક્રીઝ કરશો એટલા મેક્સિમમ નંબર ઓફ મોલ ડિસોલ્વ ઇન વોટર અને જેટલું તમારું પ્રેશર ઓછું હશે લેસ હશે એટલા જે નંબર ઓફ મોલ્સ ઓફ ગેસ છે એ ડિસોલ્વ ઓછો થશે ખ્યાલ આવ્યો હવે ટેમ્પરેચરની આપણે વાત કરી દઈએ તો કોઈ પણ ગેસ જ્યારે વોટરની અંદર લિક્વિડની અંદર જ્યારે સોલ્યુબલ થાય ત્યારે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી તો કોઈ પણ ગેસની જે સોલ્યુબિલિટી છે એ ડિક્રીઝ થશે અને જ્યારે આપણે ટેમ્પરેચર ડિક્રીઝ કરી એટલે ઓટોમેટિકલી જે ગેસની સોલ્યુબિલિટી લિક્વિડની અંદર છે તે ઇન્ક્રીઝ થશે એનું એક્ઝામ્પલ આપી દો કે આપણે વોટર હોય લિક્વિડ ફોર્મમાં રહેલું જે વોટર છે હવે એને હીટ આપીએ એટલે હીટ આપવાથી શું થાય તો હીટ આપવાથી લિક્વિડ કન્વર્ટ ઇન્ટુ ગેસ એટલે તમે કોઈ પણ લિક્વિડની અંદર ગેસ ડિસોલ્વ કરેલો હશે તો હીટ આપી એટલે ઓટોમેટિકલી સૌથી પહેલા જે અંદરનો ગેસ હોય ને એ એટમોસ્ફિયરમાં રિલીઝ થઈ જાય એટલે કહેવાનો મીનિંગ કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જે વોટરની સોલ્યુબિલિટી છે એ ડિક્રીઝ થશે અને ટેમ્પરેચર ડિક્રીઝ કરતા વોટરની જે સોલ્યુબિલિટી છે ગેસની સોલ્યુબિલિટી વોટરની અંદર છે તે ઇન્ક્રીઝ થશે ઓકે હેનરી વોઝ ધ ફર્સ્ટ ટુ ગીવ a quantitative relation between pressure and solubility of a gas in a solvent which is known as Henry's law. The solubility of gas in a liquid is directly proportional to the partial pressure of the gas present above the surface of the liquid of the solution. Dalton complementary of Henry also conclude that the solubility of a gas in liquid solution is function of partial pressure of the gas. If we use the mole fraction of the gas in the solution as a measure of its solubility, then it can be stated that mole fraction of the gas in the solution is proportional to the partial pressure of the gas over the solution. It is also used for form of the Henry's law to state that the partial Henry's law ડાલ્ટનના આપેલો લો તો બરોબર છે કે જે ગેસના મોલ્સ છે એની જે કોન્સન્ટ્રેશન છે એને આપણે મોલ ફ્રેક્શનમાં કન્વર્ટ કરી અને લખવાનું છે તો હેનરીએ શું લો આપેલો છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટેટ કરીએ the partial pressure of the gas in vapor phase is proportional to the mole fraction of the gas in solution. Mole fraction means x, partial pressure means p. P equal to kh into x. So means p proportional to x. એટલે પ્રેશર જેટલું તમે ઇન્ક્રીઝ કરશો એટલા નંબર ઓફ મોલ ફ્રેક્શન ઓફ ગેસ it is dissolved in water. બરાબર એટલે આ જે પ્રપોઝલ છે એને રિલીઝ કરવા માટે ત્યાં હેનરીએ પોતાનો એક કોન્સ્ટન્ટ છે kh સ્પેસિફાઈ કરેલો છે એટલે kh it is a Henry constant. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના p equal to kh into x where p it is a partial pressure of the gas and x it is a mole fraction of the maximum moles of gas dissolved in water and kh it is a Henry constant. Okay, હવે આજે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ડિફરન્ટ ગેસ હોય તો ડિફરન્ટ ગેસના જે
હેનરી કોન્સ્ટન્ટની વેલ્યુ છે તે ડિફરન્ટ હશે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 42 પર તમને જે ડિફરન્ટ ટાઈપના ગેસની ડિફરન્ટ ટાઈપની જે વેલ્યુ ઓફ કે છે એ આપેલી છે. ઓકે, હવે આપણે એપ્લિકેશન, what is the application of Henry's law and what is the use of Henry's law. Henry's law માં આપણે કઈ જગ્યાએ યુઝ કરીએ? To increase the solubility of CO2 in soft drinks and soda water, the bottle is sealed under high pressure. હવે એક વસ્તુ તમે વિચાર કરો કે જનરલી તમે જે સોડા પીવો છો તો સોડા શું છે? તો સોડા it is a combination of carbon dioxide and water. કાર્બન ડાયોક્સાઇડ જે ગેસ છે એને હાઈ પ્રેશર એ વોટર ની અંદર સોલ્યુબલ કરવામાં આવે છે. એટલે થમ્સ અપ છે, થમ્સ અપ ને તમે જેવું એનું જે ઉપરનું છે ઢાંકણ તે ખોલશો એટલે ઓટોમેટિક અંદર છે ને બબલ્સ બહાર આવશે. તો બબલ્સ શું છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે વોટર ની અંદર ડિઝોલ્વ કરેલો છે તે કાર્બન ડાયોક્સાઇડ છે તે બહાર આવે છે. એટલે સોફ્ટ ડ્રિંક જેટલા પણ બનાવવામાં આવે તો તે બનાવવામાં હેનરીઝ લોનો યુઝ થાય છે. Scuba divers must cope with high concentration of dissolved gases while breathing air at high pressure underwater. Increase the solubility of atmospheric gas in blood. When the divers come towards surface, the pressure gradually decreases. This releases the dissolved gas and leads to the formation of the bubbles of nitrogen in the blood. This blocks capillaries and create a medical condition known as a bends, which are painful and dangerous to life form. કહેવાનો કે સ્કુબા ડ્રાઈવર પોતાની સાથે જે ઓક્સિજનના બોટલ લઈ જાય છે તો ઓક્સિજનની બોટલની અંદર પણ જે ગેસ હોય છે એ હાઈ પ્રેશરે ફિલ કરેલો હોય છે. હાઈ પ્રેશરે ફિલ કરેલો કોઈ પણ ગેસ છે એ લિક્વિડની અંદર કન્વર્ટ થઈ જશે. એનું એક્ઝામ્પલ છે તમારા ઘરે તમે જે ગેસ વાપરો છો LPG, liquid petroleum gas, it is a butane. બ્યુટેનની સાથે જે મરકેપ્ટન છે તે એડ કરેલો હોય છે. બ્યુટેન it is a odorless gas. એટલે ગમે ત્યારે એ લીકેજ થાય તો તમને ખ્યાલ ના આવે. હવે તમને તો ક્વેશ્ચન હોવો જોઈએ તો આપણે જે જ્યારે ગેસ લીક થાય તો એક સ્પેશિયલ ઓર્ડર છે એ આપણને આવે છે, પણ એ તે હકીકતમાં જે બ્યુટેનની સાથે મરકેપ્ટન એડ કરેલો છે તેની છે. કેમ કે જો તમને ઓર્ડર ના આવે તો કાલ સવારે પ્લગમાં સર્કિટમાં તમે જેવું સ્પાર્કિંગ થાય તો બ્લાસ્ટ થવાની પૂરેપૂરી પોસિબિલિટી રહે. ખ્યાલ આવે? એટલા માટે મરકેપ્ટન એની અંદર એડ કરવામાં આવે છે. એટલે કોઈ પણ ગેસને તમે હાઈ પ્રેશરે કોઈ પણ બોટલની અંદર ફિલ કરશો એટલે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ gas to liquid. Now, third use at high altitude, the partial pressure of oxygen is less than the ground level. This leads to low concentration of oxygen in the blood and tissue of people living at high altitude of climbers. Low blood oxygen causes climbers to become weak and unable to think clearly, and symptoms of a condition known as anoxia. જેટલા પણ માઉન્ટેન ઉપર જનારા લોકો છે એ પોતાની સાથે ઓક્સિજનની બોટલ લે. કેમ કે તમને ખબર છે કે ઓન ધ સરફેસ જે ઓક્સિજનની ડેન્સિટી છે એ નોર્મલ છે, પણ તમે જેટલી હાઈટ ઉપર જતા જાઓ એટલી ડેન્સિટી જે ઓક્સિજનની છે કેવી થતી જાય તો ડિક્રીઝ થતી જાય. અને માઉન્ટેન ઉપર તમે જેવા જશો એટલે ઓટોમેટિકલી જે ઓક્સિજનની ડેન્સિટી ડિક્રીઝ થશે અને તમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડશે. એટલા માટે મોટે ભાગે જે માઉન્ટેન ઉપર જતા લોકો છે તે પોતાની સાથે ઓક્સિજન છે તેના બોટલ રાખે છે કે જેના લીધે બ્રેથમાં તકલીફ પડે તો એનોક્સિયા નામનો જે ડિસીઝ છે તે પર્સનને થઈ શકે છે. ઓકે, નામ હેનરીઝ લોનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ 2.4 છે તે અત્યારે આપણે કરવાનો છે. તો 2.4 ની જે ક્વેશ્ચન છે હું રીડ કરું છું. If N2 gas is bubbled through water at 293 Kelvin, how many millimoles of N2 gas would dissolve in 1 liter of water? Assume that N2 exerts a partial pressure of 0.987 bar. Given that Henry's law constant of N2
at 293 Kelvin is 76.48 kilobar. Okay. First of all, N2 it is a solute, it is dissolved in water. એટલે N2 ની સોલ્યુટ છે અને વોટર ની અંદર એને ડિસોલ્વ કરવાનો છે, વોટર સોલ્વન્ટ છે. તો જે પાર્શિયલ પ્રેશર તમને આપેલું છે, કેટલું પ્રેશર એ પોતે લગાડે છે, તો 0.987 બાર પ્રેશર છે તે N2 લગાડવામાં આવે છે અને N2 ઉપર આટલું પ્રેશર આપણે જેટલું લગાડશું તો એ વોટર ની અંદર ડિસોલ્વ થશે. હાઉ મેની મિલીમોલ્સ ઓફ N2 dissolved in water એ રીતે આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. N2 માટે વેલ્યુ ઓફ K is given 76.48 કિલોબાર. હવે એક વસ્તુ તમે યાદ રાખો કે કોઈ પણ ક્વેશ્ચન આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે હંમેશા યુનિટ કેવો હોય, સેમ હોવા જોઈએ. અહીંયા kh માં જે પ્રેશરનો યુનિટ આપેલો છે કિલોબારમાં છે અને પાર્શિયલ પ્રેશરમાં જે પ્રેશરનો યુનિટ આપેલો છે બારમાં છે. એટલે કિલોબારને આપણે બારમાં કન્વર્ટ કરવું પડશે. એટલા માટે કિલોબારને બારમાં કન્વર્ટ કરવા માટે તમારે તેને 1000 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. 1000 વડે મલ્ટીપ્લાય કરશો એટલે ઇટ ઇઝ ઓટોમેટિકલી કન્વર્ટિંગ ટુ બાર. એટલે હવે બે 12 માં આવી ગયા. પાર્શિયલ પ્રેશર ઓફ N2 it is 0.987 bar. KH value of N2 76.48 but it is converted to bar એટલે 76480 bar. હવે હેનરીના લો નો યુઝ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોલ ફ્રેક્શન છે તે ફાઇન્ડ કરશું. એટલે what is the formula of Henry's law? P equal to KH into S. X ને સબ્જેક્ટ બનાવશું, x equal to P upon K. What is the value of P? P equal to 0.987 bar. Now value of KH 76480 bar. આપણે તો ડિવિઝન કરશું તો 1.29 × 10⁻⁵ આપણે જે N2 ડિસોલ્વ થયેલો છે એ મિલીમોલ માં ફાઇન્ડ કરવાનો છે. અત્યારે આપણી પાસે શું હોય, મોલ ફ્રેક્શન. નાઉ મોલ ફ્રેક્શન કન્વર્ટ ઇન્ટુ મોલ ઓફ. ફર્સ્ટ ઓફ ઓલ હવે 1 લિટર વોટર ની અંદર એને ડિસોલ્વ કરેલો છે તો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે 1 લિટર means 55.5 મોલ ઓફ વોટર. એવરીવન નો મોલ આપણે છે ને ચેપ્ટર 2 નો જ્યારે ફર્સ્ટ વિડિયો સ્ટાર્ટ કર્યો ત્યારે મેં તમને મોલ ફ્રેક્શન મોલ માં કેવી રીતે કન્વર્ટ કરવું તે ઓલરેડી આપણે શીખી ગયા છીએ. એટલા માટે કોઈ પણ 1 લિટર વોટર કન્ટેન્સ 55.5 મોલ્સ. હવે અહીંયા N2 જે ડિસોલ્વ છે એના મોલ તો આપણે ફાઇન્ડ કરવાના છે. એ આપણી પાસે સેમ છે ને આપણે શું કરીએ એને સપોઝ એઝ્યુમ કરીએ. If assume that if N represent number of moles of N2 gas. Now what is the formula of mole fraction? So X equal to moles of N2 upon moles of solution. એટલે N2 ના મોલ ના આપણે શેના વડે ઇન્ડિકેટ કર્યા છે N upon N plus 55. N plus 55 it is the combination of N number of moles of N2 plus moles of water. હવે 55.5 ની કમ્પેરિઝન માં જે N2 ગેસ ના મોલ છે it is very less, it is negligible. એટલે એને શું કરીને એવોઇડ કર્યા છે એટલે નીચે લખ્યા છે 55.5. ઓકે, હેનરીના લો નો યુઝ કરીને આપણે ઓલરેડી કે મોલ ફ્રેક્શન જે ફાઇન્ડ કરી લીધું છે એટલે મોલ ફ્રેક્શન વેલ્યુ મૂકી દઈશું x equal to 1.29 × 10⁻⁵ upon 55.5. આ ડિવિઝન માં જે સામે જેને મલ્ટીપ્લાય કરો n equal to 1.29 × 55.5 × 10⁻⁵. આના તમે મલ્ટીપ્લાય કરશો એટલે આન્સર આવશે 7.16 × 10⁻⁴ મોલ. મોલ માં આવ્યું તમારે મિલીમોલ માં કન્વર્ટ કરવું હોય તો કમ્પલસરી 1000 વડે મલ્ટીપ્લાય કરવું પડે. તમે એને મલ્ટીપ્લાય કરશો એટલે ઓટોમેટિકલી ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ 0.716 મિલીમોલ. કેવા મળી કે 0.716 મિલીમોલ dissolve in 1 liter water. Okay student, this topic is over. We have discussed our new topic in our next lecture. Thank you.